रोड के 20 में अगर कोई दूसरा अकस्मात हो जाता है तो क्या करेंगे सर? गाड़ी आई, मेरी बात सुन रहे हो आप? अगर कोई कार आई 120 की स्पीड में और उसका एक्सीडेंट हो गया तो फिर? सर मैंने तो आपको लाइव लोकेशन भेज दिया, मैं आपको एड्रेस जो है वो बता रहा हूँ, मैं हाईवे के बीच में बैठा हूँ, फिर भी आप ये तो बार बार पे एड्रेस पे क्यों आ रहे हो सर? मैंने आपको लाइव लोकेशन भेज दिया ना सर, आपने जो लिंक भेजा मैंने उसमें लाइव लोकेशन भेज दिया ना કે અમે લોકો દુધારા જતા હતા, એક બળદને મૂકવા, પણ અત્યારે એવું છે કે એક્સિડન્ટનો કેસ આવ્યો, એમી માઢિયા જ ભૂગ્યા હતા ને એક્સિડન્ટનો કેસ આવ્યો એટલે એને માઢિયા ગાડી ઊભી રાખી દીધી ને બધાએ ડિસિઝન લીધું કે ના જવું જ જોઈએ, નક્કી છે કે જવું જોઈએ. એટલે દુધારાથી ગૌરક્ષક મિત્રો બધા આવે છે. અત્યારે અમે એવું હતું કે અમે દુધારા સાઈડ જતા હતા, પણ હવે એ લોકો આવે છે કે ભાઈ આપણે એક્સિડન્ટનો કેસ આવ્યો તો તાત્કાલિક ધોરણે એને ભોગવવું પડે. તો એ લોકો આવે છે જોઈ કે કેવી પોઝિશન છે અત્યારે કઈ ખબર નથી. મારી પાસે તો ફોટા ને ભાઈ પર આવ્યા તો પૂછલી મોટા ભાઈ ફોટા કઈ આવ્યા તમારા ભાઈ? ફોન આવેલો છે. ફોન આવેલો છે? હા ભાઈ ફોટા નથી આવ્યા, ફોન આવ્યો ખાલી. તો હવે જાય જોઈને કેવી પોઝિશન છે અને આગળ ઓલા ગ્રુપના બીજા મેમ્બરો આવે ને એની હારે તમારી મુલાકાત કરાવું કે કઈ રીતે છે, કોણ કોણ છે, હું છે, વિડીયોમાં બિના રહેજો. મિત્રો અત્યારે અમે ભોગી ગયા છીએ વિક્ટર. એક્સિડન્ટ થયું ને ના એવું હતું કે એક ગા માતા જીવે છે પણ એ મરી જામી ગયા. હવે ગા માતાની દફન વિધિ કરાવવાની છે, કઈ રીતે ચાલો જોઈએ. હવે બધા ટીમના બધા મેમ્બરો ભોગી ગયા, કઈ રીતે છે હાલો જોઈએ પોઝિશન. તો વિડીયોમાં તો લગભગ બધું શું કે ક્લિયર નહીં બતાવી કે કારણ કે એક્સિડન્ટ થયું હોય ને તો હું તમને બ્લીડિંગ લોહી હોય ને તો બહુ ન બતાવી કહું. આપણે જોઈ કઈ રીતે છે જુઓ. એક જ છે કે પૂછ્યું ભાઈ? એક જ છે કે ગમે રીતે ગોળો નાખી દીધો તોલા વાળા ગાડી બોલાવી છે. એક જ છે ને? એક જ છે કે એક જ છે મને ગાય નું કીધું એક જ છે કે નંદ એક જ છે ને બન દફન નું રાજાનો કુમાર એક્સિડન્ટ થયેલું છે જો ને પ્લાસ્ટિક પીડ્યું એટલે એક્સિડન્ટ નો કેસ આપણે પણ ગયો હતો એટલે એક્સિડન્ટ થયેલું છે તાજેતરનું છે ને. આપણે રોંગ નંબર નહીં લાગતો ને ખાલી એક જોવા છે આપણે. તમને ખબર કેમ પડે આ રાખું હું આપણે વાત કરી ને ફરી એકવાર પાછા કાલી પંપથી આપણે ટોલ નાકાવાળાને ફોન કર્યો હતો, એ લોકો નહોતા આવ્યા હતા પણ રાતે 3 વાગે મોડા આવ્યા. તમે લોકો બહુ પ્રેશર કર્યું તારે. અત્યારે ફ્રી આપણે ટોલ નાકાવાળાને ફોન કર્યો છે, કઈ રીતે છે હું તમને કહું. ટોલ નાકાવાળા આવશે જ તે, કારણ કે અમારા ફોન જાહે ને એટલે ટોલ નાકાવાળા આવશે જ. તેને ખબર જ છે કે આ લોકો છે ને એક દી છે ને રસ્તાનું એક્સિડન્ટ હોય જ તે. અમે લોકો એને ફોન કરી એટલે આવશે તો ખરા જ, વાર લાગશે પાકું છે, બાકી આવશે તો ખરા જ. અત્યારે તો વ્યસ્ત છે. મેં તમને ફોન કર્યો ખબર ભાઈ લાગ્યો ફોન લાગ્યો. हाँ सर, ये जो है ना अपने मैं गुजरात से भावनगर जिले से बात कर रहा हूँ और हाईवे पे एक अकस्मात हुआ है जिसमें एक काऊ का एक्सीडेंट हो गया है। काऊ का हाँ गाय का हाँ हाईवे पे हाँ अब उधर ही हूँ। नहीं फर्स्ट टाइम कॉल किया और इधर क्यों तो क्या ये हाईवे पे दिल्ली का रहता है सर और हम लोग बात करें गौरक्षक से तो अब जल्दी से उसकी कुछ व्यवस्था करवा दो। क्या नहीं मर गई है? हाँ मर गई। आप लाइन बने रहे सर। देवान कितने लेवे लाइन पे हो सर। कोरोना है कोरोना बोलो फूट के कौन गड़ी सर महुआ से सोमनाथ हाईवे पे वो जो विक्टर गांव है ना उसके पास एक सहयोग होटल है उधर महुआ हाईवे रोड और महुआ और सोमनाथ हाईवे के बीच में सहयोग होटल आएगा, उसके एग्जैक्ट सामने। हाईवे रोड महुआ रोड से आगे राजूला के पास। गुजरात में वो खबर पड़ी हारू कहेवाय कालनी વાત તમને ખબર છે लोकेशन सर मैं आपको बोल रहा हूँ महुआ से सोमनाथ हाईवे, महुआ से सोमनाथ हाईवे NS 501 विक्टर विक्टर विक्टर
लैंडमार्क सर नहीं पता मेरे को। तो ફોન કર્યો ને કેટલા વાગે અઢી વાગે टोल प्लाजा इधर दोनों पास में ही पड़ते हैं, 100 किलोमीटर के आसपास में है दोनों। और उससे जो नजीक ऑटो लोगों को पड़ेगा, पर क्या पड़े? हाँ, नागेश्वरी નાગેશ્રી नागेश्वरी એમ કે તું કે આવજે આ લોકોને ને આપણે ફોન કરીને તો કમ સે કમ અડધી પોણી કલાક તો ફોનમાં વાત કરાવે, લોકેશન તો ફાઇનલ એની પર કે હોય નહીં કાંઈ, પ્લસ કે ફોન આજ તો ચાલુ રાખ્યો છે, અગર ફોને કાપી નાખે, વારંવાર ફોન કાપી નાખે, આજે એ ફોન ચાલુ રાખ્યો સારું કહેવાય. એવું જોઈ કે કેટલી વારમાં આવે ને અત્યારે જસ્ટ વાગ્યા છે 9:30. 9:30 થયા છે ને હું તમને બતાવીશ કે કેટલા વાગે એ લોકો આવે છે ને દફન વિધિ કરાવે. તમે જોજો વિડીયોમાં બિના રહેજો એટલે તમને બધી ખબર પડશે. हाँ ठीक है, आप लाइन पे बनिए रहिए सर, मैं करता हूँ. ठीक है, व्हाट्सएप पे या किस पे आपने भेजा? टेक्स्ट मैसेज में, व्हाट्सएप मैसेज में, कौन से मैसेज में ऐसा? हाँ सुन रहा हूँ सर. आपने हमने आपने कौन से एप्लीकेशन से भेजा? व्हाट्सएप में भेजा या टेक्स्ट मैसेज में भेजा? नहीं सर, मेरे पास अभी कोई आया. और इसमें क्या करना है सर? हेलो हेलो, लोकेशन आपको भेज दिया, सक्सेसफुल लोकेशन. हाँ महुआ हाईवे पे. રાજુલા કહે ને ભગવાને રાજુલા ખબર જ નહીં પડી લોકેશન માં હું છે. मैंने आपको लाइव लोकेशन सर भेजा है, लाइव लोकेशन सर. मैंने आपको बताया महुआ से सोमनाथ हाईवे से, बोले तो महुआ से जब निकलते हैं ना तब सोमनाथ हाईवे पे 20 में विक्टर गांव आता है ना उसमें. हाँ सोमनाथ हाईवे. आप बताइए सर. नहीं सर, मैंने तो आपको लाइव लोकेशन भेज दिया. मैं आपको एड्रेस जो है वो बता रहा हूँ. मैं हाईवे के 20 में बैठा हूँ, फिर भी आप ये तो बार बार पे एड्रेस पे क्यों आ रहे हो सर? मैंने आपको लाइव लोकेशन भेज दिया ना सर. आपने जो लिंक भेजा मैंने उसमें लाइव लोकेशन भेज दिया ना. हाँ सर, हमारा ये दिल्ली का काम है सर. आप दिल्ली ऐसा ही बोलते हो सर. मेरी बात सुन रहे हो सर? हम लोग गौरव से बात कर रहे हैं सर. हमारा दिल्ली का काम ये रहता है कि रोड पे जो अकस्मात पशुओं का होता है ना, काव का जो एक्सीडेंट होता है ना सर, उस तो कापी नाखो. मेन टॉपिक ऊपर આપણે આવ્યા ને તા એ ફોન કાપી નાખો. તમે બધા સાંભળતા હતા ને, મેન ટોપિક ઉપર જ્યારે હું આવ્યો કે અમારો દરરોજનું કામ છે, અમે આ દરરોજ ઈ જ કરીએ છીએ કે કોઈ પશુનું એક્સિડન્ટ થાય ને તો નાજીન ટોલના કવારાને ફોન કરીને એને બોલાવીને તારે એ લોકો આવે એમ. તો જ્યારે મેન ટોપિક ઉપર અમે આવીને તારી ફોન કાપી નાખે. હવે કઈ રિસ્પોન્સ નહીં આપે. ફોન કર્યો છે એ લોકો છે ને, ફોન વારંવાર કાપી નાખશે. અને ખબર છે કે ગૌરવ શિખર છે. ઉપજભાઈ ની હતી ઉપજભાઈ દરરોજ નો શું યાર, ડેલી સર્વિસ માં ફોન કરીને આ રીતે જ કરે. આપણે લાઈવ લોકેશન મોકલીએ ને તો એને ખબર ન હોય, તો એ આપણે છે ને તો આપણે એને વારંવાર હે ને ઈની પ્રશ્ન કર્યા કરે. એમ કરીને આપણે કંટાળીને તો ફોન કાપી નાખીએ, પણ આપણે એમાં નથી. આપણે એને બોલાવવાના છે. કેટલા ફોન કરવા પડે ને યાદ આપણે જોવાનું છે. हाँ सर, अभी 5 मिनट पहले मैंने कंप्लेन किया था. अपना टीम मेंबर ने मेरा फोन कट कर दिया था. इधर एक काऊ का एक्सीडेंट हुआ है, रोड के 220 में है सर. नहीं तो सर आपके पास टीम ने कॉल करी थी ना सर? नहीं सर, 5 मिनट पहले कॉल किया था. आपका कोई
वो बंदा बात कर रहा था, उसने ऐसा बोला कि हमारी टीम आपका कांटेक्ट करेंगे। सर हम लोग गौरक्षक से बात कर रहे हैं, हमारा दिल्ली का यही काम रहता है, तो आप जब भी ऐसा बोलते हो ना हमारी टीम आपको कांटेक्ट करेगी सर। बाद में किसी का कांटेक्ट नहीं आता सर। नहीं 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 सर, देखिए ऐसा नहीं है, आपके पास सर कॉल आएगी, आप वेट करिए, आपके पास सर टीम आएगी, आपने जो लोकेशन दी होगी ना सर, आपके पास इसी जगह पे आपके पास टीम आएगी सर। सर लोकेशन पे डाल दिया, वो लोग ने फोन कट कर दिया। जी सर, सही गई सर। हाँ हाँ हाँ। हाँ तो सर देखिए, आप सर एकदम निश्चित रहिए। और सर सर निश्चित रहने की बात नहीं सर, रोड के 20 में है सर, वो दिक्कत वाली बात है, और कुछ बात नहीं सर। हम लोग तो गौरक्षक से बात कर रहे हैं, जी जी जी। रोड के 20 में है। अगर कोई दूसरा अकस्मात हो जाता है तो क्या करेंगे सर? आप समझ रहे हैं सर मेरी बात? हाँ तो कोई दूसरा एक्सीडेंट हो जाएगा ना, तो वो नहीं समझ में आ रहा है। अगर देखो कोई गाड़ी आई, मेरी बात सुन रहे हो आप, अगर कोई कार आई 120 की स्पीड में और उसका एक्सीडेंट हो गया तो फिर? जी जी, तो सर आप एक काम करिए, आप 1 मिनट तक क्यू पे बने रहिए, ठीक है सर। ठीक है सर, आप जल्दी करो। अगर अगर देखो कोई दूसरी गाड़ी का एक्सीडेंट हुआ ना सर, तो बहुत बड़ा हो जाएगा सर। 1 मिनट सर, बस 1 मिनट। वाली गाड़ी आवे આને આમ નો આવે, હવે એના માઇન્ડ ની ખબર પડી ગઈ, આ લોકો આમ નો આવે, એને એમ કહે ને કે રસ્તાની વચમાં છે, તો એ લોકો છે ને તાત્કાલિક કામ કરશે. હવે એનો એક આઈડિયા આપણે જડી ગયો છે કે એને છે ને ગમે તારે ફોન કરીને તારે એમ નહીં કહેવાનું કે આ રીતે છે, એને એમ જ કહેવાનું સર ઇમરજન્સી છે ને રસ્તો બંધ છે, એટલે તરત એની વ્યવસ્થા તો કરાવે ને, એમ બીજું કઈ નહીં. તો હજી લોકો ધાન ધરશે નકર કોઈ લોકો ધાન નહીં. ધ્યાન નહીં ધરે. નકર આની પેલા ફોન કર્યો લઈ લોકેશન નાખી દીધું, બધું કમ્પ્લીટ કર્યું હતું. હવે આના ફોનમાં તમે જોતો મેં એમ કીધું ને હાઈવે બંધ છે, એ લોકો તરત છે ને વ્યવસ્થા કરાવશે. कितना टाइम लगेगा आप अंदाज लगा दो ना सर, ऐसा टाइम तो बोल दो कि 1 घंटा 2 घंटा, सुबह हो जाएगी, कल आएंगे, परसों आएंगे, कब तक में आ जाएंगे? क्या सर? 1 घंटा नहीं लगेगा, उसके पहले 1 घंटा रुको रुको रुको, नहीं सर अब मैं है ना वो रिकॉर्डिंग स्टार्ट कर रहा हूँ। आपने बोला ना 1 घंटा, अभी कितने बजे? 9:50 आसपास हुआ, आपने बोला 1 घंटा, तो इतना वेट कर लेते हैं, ठीक से? अब हम लोग इसको साइड में रख देते हैं अगर आप बोल रहे हो तो, पर 1 घंटे से ज्यादा टाइम नहीं लगेगा ना सर? जी जी बिल्कुल सर, आपका उससे पहले आपका नाम क्या सर? वो तो भूल गया मैं आपको पूछने का। क्या? अनमोल सर ना? ठीक है सर, कोई बात नहीं, 1 घंटे का आपने बोला, 1 घंटे वेट कर लेते हैं सर। जी 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 बिल्कुल। ठीक है। मैं चाय बंदी कॉल करने कोई धन्यवाद। कोई वो लोग आने वाले, उसका कोई नंबर? हाँ 5 होगा भी नहीं, कई वांधो नहीं, 1 કલાકનું કીધું ને, આમ 5 6 કલાક વાટ જોવી પડે, એની કરતા 1 કલાક વાટ જોઈ કઈ રીતે છે જોઈ વિડીયોમાં બિના રહેજો. બીજું હું 1 કલાક તો પાકું જ છે, એ તો પાકું જ છે. મિત્રો હે ને જેસીબી આવી ગયું, પણ એ લોકો નથી આવ્યા. જેસીબી ખાલી કલાકમાં છે ને, તો એના માણસો છે ને જેસીબી ની વ્યવસ્થા કરાવી દીધી કે જેસીબી એમની વ્યવસ્થા કરાવી દી, તમે ટોલ નાકા વાળાને ખાલી બોલાવી લો. તો હવે જેસીબી તો આવી ગઈ છે, હવે ટોલ નાકા વાળા ક્યારે આવે કોને ખબર. ના યાર જો લાઈ જો જેસીબી હેલો હવે હે, ટોલ નાકા વાળા હજી નથી આવ્યો, જેસીબી આવી ગયો. કારણ કે હે ને રસ્તાનું જે અકસ્માત થાય ને ટોલ નાકા વાળાના કરાવવાનું, કારણ કે દર વખતે જેસીબી બોલાવીને દફન વિધિ કરાવતા. હવે હે ને આપણે ટોલ નાકા વાળાને બોલાવી લઈએ, 1 1.5 કલાક ખમવું પડે એ છે ને. ટોલ નાકા વાળા આવે ને જેસીબી લાવી હોય ને એટલે એ લોકો ફોટો વિડીયો ઉતારે, એટલે જેસીબી વાળાને પેમેન્ટ મળી જાય એવું છે. આપણે જેસીબી આવી ગયું છે. હવે હે ને હવે તાવ દેવા જેસીબી વાળા ભાઈને ખમવું જોઈએ. હવે ઈ ક્યારે આવે એનું પાછું કઈ નક્કી નહીં, ની રીતો જ્યાં છે જેસીબી વાળા ભાઈને વાટે ખમવું જોઈએ, કાંઈ વાંધો નહીં, ઈ ખમશે. કારણ કે તમે જેસીબી આવી હાજરમાં છે, તમે આવો આગળ, તમે આવતા હવે તો જેસીબી ની વ્યવસ્થા અમે કરાવી દઈ. તમે આવો તો થઈ ને 2 કલાકથી તો અમે આવી બેઠા. અત્યારે કઈ જગ્યાએ છે? રાખજો, બીજું કઈ નહીં. બધા વાટ જોઈને ઉભા હે, ક્યારે આવે? ફોન તો આવી ગયો કે પૂગવા આવ્યો છે, હવે આવે છે હાજર ઉભા છે બધાને, એ રસ્તા જ મોટા ક્યારે આવે એમ. 2 કલાક વાટ જોઈને બેઠા, 2 કલાક. આડો થઈ જશે, લાટ ઊંડો થઈ જશે, બસ લ્યો આડો થઈ જશે, લાટ ઊંડો. પોલીસ થોડું ખાલી લઈ લઈને હાલ છે કેટલો ઊંડો એ રેડી જાય. ટીમના બધા મેમ્બર હવે આ નંદી મહારાજ ને ઉછા કરીને ખાડાની અંદર દફન વિધિ કરાવી દે છે.
અંદર ઉતરી જાઓ. ઘડીક રસ્તો બંધ કરાવો જો હે, કારણ કે જેસીબી વાયથી છે ને આ ધોઈ લઈને નીચે નાખશે ને એટલે રસ્તો ઘડીક બંધ કરાવો જો હે. એમ તો સારો જોટો મરી દીધો. રેવા જ જો, રેવા જ જો. હવે હે ને આમ રસ્તામાંથી બોલી ધૂળ રહી હોય ને, ના તો પગ મારી છે બધા, તેથી કરીને છે ને ધૂળ ન રહે. એમ જો એમના મેમ્બરોનું કામ ખાલી જો, બધા છોકરાઓ છે ને બહુ જ મહેનત કરો, કાંઈ ઘટે ને એટલી બધા છોકરા બહુ મહેનત કરે. હા ભાઈ પાવડર લઈને એવા હવે રેડી જો, પગ મારતા હતા પગ કરતા બેસ્ટ પાવડો મારી. બે પાવડા આમ ફોનની ડિસ્પ્લે બતાવો તો જેસીબી વાગ્યું ને અમે વાગ્યા. કેટલા વાગ્યા તમને બતાવો, મોટો ટાઈમ બતાવો તો 12:13 મિનિટ થઈ છે. અમે લોકો જાય છે ઘરે. વિડીયો તમને ગમ્યો હોય તો જય ગૌ માતા લખી જો. હાલો મળશું બીજા વિડીયોમાં. જય ગૌ માતા, જય ગોપાલ.